નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કે સિંહો પર જે અત્યારે સંક્રમણનો કહેર જોવા મળ્યો છે તેના વિશે. સિંહોના જે એક પછી એક મૃત્યુ થઈ રહ્યા છે, જે બાળ મૃત્યુ જે થઈ રહ્યા છે, સિંહ બાળમાં અત્યારે 8થી વધુ સિંહ બાળના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવે દરેક અત્યારે આરોગ્ય જે ટીમ છે તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને અત્યાર સુધી જે સિંહ બાળના જે મોત થયા છે તેને કારણે રાજ્યમાં અત્યારે ચિંતા વ્યાપી ચૂકી છે, કારણ કે એકાએક જ્યારે સિંહોના મોત થઈ રહ્યા છે તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજે આપણે કરંટ ટોપિકમાં વાત કરીશું કે કયા કારણોસર અત્યારે સતત સિંહોના મોત થઈ રહ્યા છે. શું કોઈ એવો વાયરસનો ખતરો છે કે પછી કોઈ એવા જે સંક્રમણ થયેલું છે તેને કારણે પણ અત્યારે સિંહોના મોત થઈ રહ્યા છે. હાલ વાત કરવામાં આવે તો ગાંધીનગરથી PCCFની જે ટીમ છે તે અત્યારે જસાધાર પહોંચી ચૂકી છે અને ત્યાં પણ અત્યારે દરેક રીતે તેમની સારવાર કરવામાં આવી રહી છે. 350 જેટલા જે સિંહો છે તેમની ડી-ટિકિંગ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જો કોઈ પણ પ્રકારનું લક્ષણ આ સિંહોમાં દેખાય છે તો તાત્કાલિક જ તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે અને એટલા જ માટે અત્યારેનો વિષય ખૂબ જ મહત્વનો બન્યો છે કે જે સિંહો છે તેમના જે મોત થઈ રહ્યા છે, નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા સિંહોને સૌથી વધારે જોખમ છે અને એ સિંહોને અત્યારે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. જો તેમનામાં થોડા પણ એવા લક્ષણોની શરૂઆત દેખાય છે તો તરત જ તેના ઉપર પગલાં લેવામાં આવશે, સારવાર કરવામાં આવશે. જે એશિયાટિક સિંહોની સુરક્ષા માટે અત્યારે કયું સૌથી મહત્વનું પગલું જરૂરી બન્યું છે, સુરક્ષા માટે શા માટે કયા પગલાં એવા ભરવા જરૂરી છે, દરેક વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર જલ્પન રૂપાપરા કે જો વાઇલ્ડ લાઇફ રિસર્ચર છે. ડોક્ટર જલ્પન, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. સાથે જોડાયા છે ભરત પંડ્યા કે જો નિવૃત્ત વન સંરક્ષક છે. ભરતજી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ડોક્ટર જલ્પન, જે સિંહોમાં અત્યારે સંક્રમણનો કહેર જોવા મળી રહ્યો છે ને તેને કારણે રાજ્યવ્યાપી અત્યારે ચિંતા ફેલાઈ છે, કારણ કે એશિયાટિક સિંહોના એકાએક એક મોત થઈ જવાને તેમાં પણ જે અત્યાર સુધી જે મોત થયા છે સિંહ બાળના મોત થયા છે એટલે વધુ એક ચિંતા પ્રસરે કે શા કારણે સિંહ બાળના આવા મોત થઈ રહ્યા છે. સૌ પ્રથમ તો જે આ સિંહો પર સંક્રમણનો કહેર જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી, હાલમાં જે સિંહોના મોત થયા છે એ બાબતે જે ખુલાસો આવ્યો છે વન વિભાગ તરફથી એ મુજબ બેબેસિયા નામના રોગથી મોત થયા હોય એવું જાણવા મળેલું છે. તો આ બેબેસિયા જેવા અમુક રોગો છે કે અમુક વાયરસથી થતા રોગો છે, તો એ અમુક રોગો એવા હોય છે કે જે નિવારી શકાતા નથી, એ કુદરતી રીતે હોય છે. અને માત્ર સિંહોમાં નહીં પણ બીજા વાઇલ્ડ લાઈફની અંદર પણ આ રોગ જોવા મળતા હોય છે. ટાઈગરમાં પણ જોવા મળતા હોય છે, આફ્રિકન સિંહોમાં પણ જોવા મળતા હોય છે. તો આ એવા અમુક રોગો હોય છે જેનું કોઈ આપણે નિવારણ નથી લાવી શકતા કે કોઈ અમુક પગલા લેવાથી આ રોગ અટકે એવું નથી હોતું. એ કુદરતી રીતે વાતાવરણમાં હોય છે, તો એનું કોઈ પ્રિવેન્શન નથી હોતું. હા, બેબેસિયા બાબતે આપણે વાત કરીએ તો બેબેસિયાનું જે સંક્રમણ છે ઉનાળામાં થોડું વધારે હોતું હોય છે, ઉનાળાના સમયમાં, અને બચ્ચાઓને થોડું વધારે અસર કરતું હોય છે. તો બેબેસિયાનું સંક્રમણ ટાળવા માટે આપણે એક વસ્તુ કરી શકીએ કે જે ગીર અભયારણ્યની અંદર જે માલઢોરની સંખ્યા છે, ગાયો ભેંસોની સંખ્યા, એ સંખ્યા જો ઓછી થઈ શકે તો એને કારણે બેબેસિયા ઉપર કંટ્રોલ આવી જવાની શક્યતા ખરી. ઓકે, એટલે જલ્પનજી, આ જે રોગ કહી શકાય, વાયરસ કહી શકાય, ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે થાય છે કે પછી તેની અસર ચેપી પણ ગણી શકાય તેવું કહેવાય? ક્લાઇમેટ ચેન્જની તો અસર ના કહી શકીએ, કારણ કે આ બધા જ રોગો છે ઘણા વર્ષોથી જોવા મળે છે. બેબેસિયા છે કે અમુક વાયરસના રોગો છે ઘણા દશકાઓથી જોવા મળે છે અને માત્ર ગીરમાં નહીં પણ આફ્રિકામાં પણ આ સેમ ટુ સેમ આ જ રોગો જોવા મળતા હોય છે. તો એ વર્ષોથી પ્રેઝન્ટ છે, એટલે ક્લાઇમેટ ચેન્જની અસર છે એવું આપણે ન કહી શકીએ. ઓકે, ભરતજી, એકાએક જ્યારે આ સિંહોમાં મોત થઈ રહ્યા છે, સિંહોના જે અત્યારે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ગાંધીનગરથી PSSFની જે ટીમ છે તે પણ અત્યારે ત્યાં છે, ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં છે અને દરેક નજર હેઠળ અત્યારે સિંહોની સારવાર ચાલી રહી છે. અગાઉ પણ શું આ પ્રકારની કોઈ ઘટના બની હતી કે જેમાં સિંહોના આવી રીતે મોત નીપજ્યા હતા? થોડા સમય અગાઉ આ રીતે બેબેસિયા અથવા CDV આ બે માંથી કોઈ પણ એક રોગની થોડી અસરો ગીરના સિંહ ઉપર જોવા મળેલી હતી. ગીરના સિંહ જે છે એ બેઝિકલી આમ તો ઇમ્યુન છે, પણ છતાંય ક્યારેક ક્યારેક આઉટબ્રેક થતા હોય છે અને કોઈ પણ વાઇલ્ડ લાઈફની અંદર બહારથી જ્યારે સંક્રમણ આવે ત્યારે રોગો થવાની શક્યતાઓ રહેતી હોય છે. ખાસ કરીને જે અભયારણ્યો છે, આપણા નેશનલ પાર્ક છે, એના જે પેરિફેરલ એરિયાઝ છે, જે જગ્યાએ
જંગલી જાનવરો અને આપણા જે છે પાલતુ જાનવરો અથવા આપણા સ્ટ્રે ડોગ્સ વગેરે જે છે એના સંપર્કમાં એ લોકો આવતો હોય ત્યારે આ બાબતો બની શકે છે. ઓકે. અને જે પ્રકારે અત્યારની આ સ્થિતિ જોવા મળી રહી છે, ચિંતાજનક કહી શકાય ભરતજી, કારણ કે દરેક અત્યારે લોકોમાં પણ, સામાન્ય વ્યક્તિઓમાં પણ ચિંતા છે. અને જે રીતે અત્યારની આ ઘટનાઓ વધી રહી છે, એક સપ્તાહની જ વાત કરીએ તો એક સપ્તાહમાં 12 સિંહોના મોત નીપજ્યા છે. ત્યારે આ આંકડાને કંટ્રોલમાં લાવવા માટે હવે કોઈ એવા સિંહ બાળકના મૃત્યુ ના થાય તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. જલ્પનજી, જ્યારે આપણે બેબેસિયાની વાત કરી રહ્યા છીએ, સીડીબીની વાત કરી રહ્યા છે, આ જી. વાયરસ શું છે અને તેના પ્રારંભિક લક્ષણો શું છે? સીડીવી વાયરસ એટલે કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ. આ એક એવો વાયરસ છે કે જે ગીરના સિંહો માટે નહીં પણ આખા વર્લ્ડની જે એન્ડેન્જર્ડ વાઇલ્ડ સ્પીસીસ છે એના માટે ખતરા સમાન છે. હમ. પણ ગીર માટે હું વાત કરું તો અત્યારે મને મારા વ્યૂમાં એટલો ખતરો નથી જણાતો. એનું કારણ એ છે કે આપણી પાસે લાયન પોપ્યુલેશન ઘણી વધારે છે, જે ઓફિશિયલ ફિગર એસ્ટિમેટ છે એનાથી પણ વધારે પોપ્યુલેશન આપણી પાસે છે, અને એ ડિફરન્ટ પોકેટમાં ડિસ્ટ્રીબ્યુટેડ છે. એટલે કે કોઈ એક જગ્યાએ સીમિત નથી કે અભયારણ્યની અંદર. આમ જોઈએ તો ભાવનગર થી, બોટાદ થી લઈને આ બાજુ પોરબંદર સુધી આખા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સિંહની વસાહતો આવેલી છે. એટલે કદાચ આ વાયરસથી વધારે મૃત્યુ થાય તો પણ એની લાંબા ગાળાની અસરો સિંહની વસ્તી ઉપર નેગેટિવ નથી પડે એમ. કારણ કે આમ જોવા જઈએ તો 2018 થી વાયરસ આવેલો, આ કેનાઇન ડિસ્ટેમ્પર, અને પછી ઘણા બધા મોત થયા છેલ્લા 6-8 વર્ષમાં સિંહના. પણ સિંહની ઓવરઓલ પોપ્યુલેશન તો વધી જ છે. અને ઇવન અત્યારે પણ કંઈ પણ મૃત્યુ થાય તો પણ હું કહું છું કે આવતા વર્ષોની અંદર સિંહની પોપ્યુલેશન હજી વધવાની છે. એટલે આપણી પાસે સફિશિયન્ટ લાયનની પોપ્યુલેશન છે. સિંહના મૃત્યુ થાય એ દુઃખની વાત છે, પણ જે પોપ્યુલેશન ઉપર એટલી અસર નથી થાય એમ, એ પોપ્યુલેશન ડાયનામિક્સ થી સારી વાત છે. ઓકે, લક્ષણો શું હોય છે આના? આ એક રેસ્પિરેટરી વાયરસ છે. એટલે માણસોની અંદર જેમ કોરોના વાયરસ હતો એ શ્વસન તંત્રનો વાયરસ કહેવાય, તો એવી જ રીતે પ્રાણીઓની અંદર આ સીડીવી વાયરસ છે શ્વસન તંત્રનો વાયરસ છે. એટલે કે એ શ્વાસથી ફેલાય છે, હવાથી ફેલાય છે, એરબોર્ન ડિઝીઝ છે. અને જે કોમન ગેરમાન્યતાઓ છે લોકોમાં કે ભાઈ આ પેલું સડેલું માંસ ખાવાથી થાય છે, એ તદ્દન ગેરમાન્યતાઓ છે. કારણ કે એ ફૂડબોર્ન ડિસીઝ નથી. કોઈ વસ્તુ ખાવાથી થાય એ ફૂડથી ફેલાતો ડિસીઝ છે એ નથી. એટલે કોઈ વાસી ખાવાથી કે કોઈ જૂનું મારણ ખાવાથી આ રોગ ફેલાય, એ બધી ગેરમાન્યતાઓ છે. આ હવાથી ફેલાતો છે અને શ્વસન તંત્રને વધારે અસર કરે છે. પાચન તંત્ર કરતા શ્વસન તંત્રની અસર વધારે હોય છે. જે એડવાન્સ કેસીસ હોય છે એમાં આપણું જે ચેતાતંત્ર છે પ્રાણીઓનું, એને પણ એ અફેક્ટ થતું હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે વાયરસ છે તો એની કોઈ સ્પેસિફિક એન્ટીવાયરસ ડ્રગ અવેલેબલ નથી. એની કોઈ ટ્રીટમેન્ટ જ આમ જોઈએ તો નથી વર્લ્ડ લેવલે. આપણે ગુજરાતની કે ગીરના સિંહોની વાત નથી. એક વખત આ રોગ થઈ જાય તો પછી પ્રાણી બચશે કે નહીં એ એની ઇમ્યુનિટી ઉપર આધાર રાખે છે. એટલે કે સારી ઇમ્યુનિટી વાળા પ્રાણી બચી જાય છે, પણ જેની ઇમ્યુનિટી નબળી હોય એનું મૃત્યુ થતું હોય છે. તો એક રીતે કુદરતનો જે ક્રમ છે, કુદરતનો જે નિયમ છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એટલે કે જે ફિટેસ્ટ એનિમલ હશે એ આ રોગમાં સર્વાઈવ થઈ જશે અને મજબૂતીથી બહાર નીકળી જશે. પણ જે નબળું જીન હશે એ ઓટોમેટિક વાઇપ આઉટ થઈ જશે. એટલે આ કુદરતનો એક ક્રમ પણ ગણી શકાય. જી જી, ચોક્કસથી. અને ભરતજી, જેમ ડોક્ટર જલ્પનજીએ કીધું કે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. હવે જ્યારે સિંહોની વસ્તીમાં અત્યારે વધારો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે એક કારણ એવું માની શકાય કે આ એક ચેપી રોગ છે, એક વાયરસ જેવું. આ વાયરસ જે છે તે પણ ફેલાતો હોય છે. ત્યારે સિંહોની વસ્તી જ્યારે એક તરફ વધી રહી છે, તો બીજી તરફ આવા પ્રકારના વાયરસનો ખતરો પણ વધુ વધી શકે છે. એ બહુ સાચી વાત છે કે જ્યારે વસ્તી વધે ત્યારે પોપ્યુલેશનની અંદર રોગો થવાની શક્યતાઓ પણ એટલી બધી વધારે વધતી જાય છે. આ જે કુદરતી એક સિદ્ધાંત છે જેને પોપ્યુલેશન સાયકલ કહેવામાં આવે છે. વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો દરેક એનિમલ પોપ્યુલેશન સાયકલ હોય છે. કોઈનું 4 વર્ષનું હોય, કોઈનું 12 વર્ષ. જેમ એનો લાઈફ સ્પાન એનિમલનો વધારે હોય એમ એનું પોપ્યુલેશન સાયકલ મોટું હોય. હાથીની અંદર પણ આ પોપ્યુલેશન સાયકલ જોવા મળે છે. એની વસ્તી વધે પાછી વધે. એટલે આ એક ફ્લક્ચ્યુએશન ચાલ્યા જ કરતું હોય છે કુદરતની અંદર. એટલે ફ્લક્ચ્યુએશન જે છે એ કુદરતી વસ્તુ છે, માનીને આપણે આગળ ચાલવાનું છે. કે ગીરની અંદર જે છે એક સમય એવો આવશે કે એનાથી પછી વધારે આગળ સિંહની વસ્તી વધી શકે નહીં. અત્યારે સિંહનું પોપ્યુલેશન જો આપણે જોઈએ તો સ્ટ્રેસની અંદર કહી શકાય. વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો પોપ્યુલેશન સ્ટ્રેસમાં છે.
ઓકે, આ ભરતજી, શું ધ્યાન રાખવામાં આવે છે જ્યારે અત્યારે સિંહોની વસ્તી વધી રહી છે? શું અલગ એવું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કારણ કે સતત આજે વસ્તી પણ વધી રહી છે, જો કે તેની સાથે સાથે વાયરસનો ખતરો પણ વધી રહ્યો છે ત્યારે. બેન, આમાં અત્યારે જ આપની પાસેથી કે બીજી જગ્યાથી જે સોર્સેસમાંથી સમાચાર આવે છે એમાં હમ. બે ડિફરન્ટ વાત છે. એક તો જે છે આપણો બબેસિયા, જે જી. થી ફેલાય છે, એટલે ઈતડીથી ફેલાય છે. અને હમ. એ આપણો કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ છે, એ વાયરસ છે. એટલે આ બે હમ. વસ્તુ જુદી છે. એક પ્રોટોઝોન છે અને એક વાયરસ છે. વાયરસને ફેલાતો આપણે રોકી નથી શકતા, ગમે ત્યાંથી એનું ઇન્ફેક્શન આવી શકે. પણ હમ. બબેસિયાને જો આપણે રોકવું હોય તો એનું પ્રાથમિક પરિસ્થિતિ એવી છે કે આપણે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એમાં માત્ર વન વિભાગે જ નહીં, પણ આ પ્રાણીઓની અંદર જુદી જુદી જાતના પ્રાણીઓની અંદર પણ બેબેસિયા થાય છે. જેમ કે આપણી કેટલની અંદર થાય, ડોગમાં થાય, કેટમાં થાય, પીગમાં થાય, હોર્સિસની અંદર થાય છે. અને હમ. આનું મુખ્ય કારણ જે છે એ આપણા શરીર ઉપર લાગતી જે ટિક્સ છે એના બાઇટથી હમ. થાય. એટલે આ જે છે હાઇજીન, એ બેઝિકલી ગીરની સિવાયના બહારના વાતાવરણમાંથી અથવા પર્યાવરણમાંથી પણ આ ટીકના જે સંક્રમણ થાય છે એ થતા હોઈ શકે ગમે ત્યાંથી. હવે આના માટે જે છે, હવે આપણી પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી લોકો જાગૃત ન થાય કે એમને ત્યાં એમના જે પાલતુ પ્રાણીઓ છે એમને આ પ્રકારનો રોગ થયો હોય તો એની જાણ કરીએ, જો વન વિભાગને જાણ કરીએ અથવા વેટરનરી ડિપાર્ટમેન્ટને જાણ કરીએ. એટલે આ હમ. બધી બાબત એવી છે કે માત્ર વન વિભાગ એકલું એની સાથે ડીલ નહીં કરી શકે. આની અંદર એનજીઓસ, પછી ગામના લોકો હમ. અને વન વિભાગ સહિત સરકારના બીજા વિભાગો, આ બધા જો સાથે મળે તો જ આનો કંટ્રોલ શક્ય બને. અને આ એક કુદરતી ઘટના છે કે ગમે ત્યાંથી એટલું સૂક્ષ્મ જે જીવડું છે ટિક્સ, એ જી. ગમે ત્યાંથી આવી શકે. એટલે બિલકુલ. એમને ગીરના સિંહોની પાછળ સતત માણસો ફરતા નહીં રહી શકે. આપને ખબર હમ. હશે કે ગીરનો સિંહ જે છે એક દિવસમાં 15 કિલોમીટરથી માંડીને 45 કિલોમીટર સુધી ચાલે છે. હમ. એના અંદર સતત ફર્યા કરતા હોય છે. કઈ જગ્યાએ શેના સંપર્કમાં આવે એ કોઈ એનું ધ્યાન ન રાખી શકે. પણ આવા જે સંક્રમણો થાય, માણસો વિજિલન્ટ રહે. અમારો સ્ટાફ તો વિજિલન્ટ છે જ વન વિભાગનો, પણ હમ. બહારના માણસો પણ છે જેમના પ્રાણીઓની અંદર આ પ્રકારનો રોગ જોવા મળે છે, એ વિજિલન્ટ થાય ને તાત્કાલિક રિપોર્ટિંગ કરે અને એવી વ્યવસ્થાઓ ગોઠવાય કે આ પ્રકારના રિપોર્ટિંગ ઉપર તરત જ કોઈ પગલાં લેવાય તો હમ. ભવિષ્યની અંદર મોટો ખતરો આપણે ટાળી શકીએ. ઓકે, ભરતજી, પહેલાના સમયમાં શું આવા કોઈ વાયરસનો ખતરો હતો ત્યારે વન વિભાગ દ્વારા શું કરવામાં આવ્યું હતું? અગાઉ જ્યારે બેઝિકલી બેન વર્ષો અગાઉ તો આવો કોઈ ખતરો અમારા ધ્યાનમાં આવેલો નથી, અમે જોયો નથી. આ બધી બાબતો જે છે એ હમ. પોપ્યુલેશન સાથે સાથે ઇન્ટરફેસ વધવાની સાથે સાથે આ બધા રોગો જાણમાં આવે છે અને ખબર પડે છે કે આ બધું આ હમ. પ્રકારના સંક્રમણો થઈ શકે છે. ઓકે, ડોક્ટર જલ્પન, 350થી વધારે સિંહોના ડીટેકિંગ કરાયા છે. એટલે જે એક તરફ વાયરસનો વધતો ખતરો, તો બીજી તરફ જે સિંહોને અત્યારે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, ડીટેકિંગ તેમનું કરવામાં આવી રહ્યું છે. શું હવે આગામી કયા એવા પગલાં છે કે જે જરૂરી ભરવા પડશે કે જેનાથી વધુ સિંહોના જે મોત છે તેને અટકાવી શકાય? આ બાબતે મારો ઓપિનિયન થોડો અલગ છે. હમ. મારું એવું માનવું છે કે આ જે મોત છે એ અટકાવવા શક્ય નથી, કારણ કે આ કુદરતી જ છે. એનો આપણે જે ધારીએ એ રીતના કંટ્રોલ શક્ય નથી. અમુક પોપ્યુલેશનના જે ડેથ થવાના છે થવાના જ છે. અને જે પગલા લેવાઈ રહ્યા છે અત્યારે જે એ મોર દેન સફિશિયન્ટ છે એકચ્યુઅલી. એટલે હવે કોઈ એવું હમ. સ્ટેપ નથી કે આપણે લેવાથી ફર્ધર ડેથ આપણે પ્રિવેન્ટ કરી શકશું. એ એક એની કુદરતી સાયકલનો પાર્ટ હોય છે કે જ્યારે પણ આ અમુક દિવસો સુધી આ થશે પછી એ ઓટોમેટિક એની રીતે જ અટકી જશે આ ડેથ. વેક્સિનેશન કેટલું જરૂરી બન્યું છે અત્યારે, ડોક્ટર જલ્પનજી? કારણ કે જેમ તમે અગાઉ કીધું કે તેના માટે પણ આપણે ઘણું એવું રિસર્ચ પણ કરવાની જરૂર છે કે આ રોગ શું છે, વાયરસ શું છે, તેને અટકાવવા માટે વેક્સિનેશન હવે કેટલું જરૂરી બન્યું છે સિંહો માટે? એકચ્યુઅલી આખા વર્લ્ડના કોઈ પણ વાઇલ્ડ લાયનનું હજી સુધી વેક્સિનેશન નથી થયું, સિવાય કે આપણે ગીરમાં ભૂતકાળમાં અમુક લાયનનું કરેલું હતું. અને વેક્સિનેશન છે એ ન કરવું જોઈએ. એનું કારણ એ છે કે એક તો લાયન માટેની કોઈ ડેડિકેટેડ વેક્સિન જ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી નથી. જે વેક્સિન યુઝ થાય છે ફેરેટ વેક્સિન કહેવાય છે, એટલે કે નોળિયા કુળના પ્રાણીઓ માટેની વેક્સિન હોય છે. હમ. હવે એમાં પણ એવું છે કે એ વેક્સિનના 3 ડોઝ તમે આપો એનિમલને ત્યારે ઇમ્યુનિટી ડેવલપ થાય.
ત્યારે એનામાં રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થાય. 3 ડોઝ એવા સમય આપવાના કે એક પહેલો ડોઝ આપ્યો, પછી 28 દિવસ પછી બીજો, અને એના પછી બીજા 42મો દિવસ થાય ત્યારે ત્રીજો ડોઝ. તો વન્ય પ્રાણી આ વાઇલ્ડ એનિમલ છે. ઝૂ એનિમલને આ વેક્સિન તમે આપી શકો કારણ કે તમારી પાસે પિંજરામાં જ હાજર હોય છે. હવે વાઇલ્ડ એનિમલને તમે એક દિવસે પકડીને વેક્સિનનો ડોઝ આપો, પછી એને છોડી દેવાનું હોય, પછી 28મા દિવસે એ જ લાયનને તમે કઈ રીતે પકડી શકો, અને 42મા દિવસે એ જ લાયનને તમે કઈ રીતે પકડી શકો? એટલે ટેકનિકલી પોસિબલ જ નથી. એના કારણે વર્લ્ડમાં ક્યાંય પણ કોઈ વાઇલ્ડ એનિમલનું સીડીવી વેક્સિનેશન નથી થયું. એટલે એ શક્ય નથી. હવે આપણે સપોઝ કે એને એક વખત વેક્સિન આપીને છોડી દઈએ, એનાથી કોઈ ઇમ્યુનિટી ડેવલપ થવાની જ નથી. એટલે આજ દિવસ સુધી વાઇલ્ડ એનિમલનું વેક્સિનેશન ક્યાંય થયું જ નથી. ગીરમાં પણ જે થયેલું છે એની કોઈ ઇમ્યુનિટી ડેવલપ થાય એની શક્યતા જ નથી, કારણ કે એક ડોઝ આપવાથી ક્યારે ઇમ્યુનિટી ડેવલપ ન થાય. આ તો લોકોને એક માનસિક સંતોષ થાય કે ચલો અમે કંઈક પગલા લીધા અને અમે વેક્સિન આપી, એની બાકી એની કોઈ જ ઇફેક્ટ નથી. અને આઈડિયલી આવું જ્યાં વર્લ્ડમાં નથી થયું એવો કોઈ અખતરો આપણે આપણા ગીરના સિંહો ઉપર કરવો જોઈએ નહીં. જી જી અને બિલકુલ. એક બીજી ભરતજી, વસ્તુ પણ છે આમાં. એશિયાટિક સિંહોની સુરક્ષા માટે, સિંહ સંરક્ષણ માટે હવે કયા એવા નવા પગલાં છે જે ભરવા હવે જરૂરી બન્યા છે? બેન, ગીરના સિંહ જે છે આપણા આખા સૌરાષ્ટ્રના પૂરા વિસ્તારની અંદર હવે પ્રસરી ગયા છે. હવે દરેક જગ્યાએ આપણને સિંહ જોવા મળે છે. હવે એક વખત કોઈ પણ પોપ્યુલેશન માટે એક વખત એવો આવે કે એની વસ્તીને કંટ્રોલ કરવી પડે. વસ્તીને કંટ્રોલ નહીં કરીએ તો આ એક્સપ્લોશન ચાલુ જ રહેવાનું છે. બેઝિકલી વાઇલ્ડમાં શું થાય છે બેન, કે જે નાના, નબળા અને નવા જે જાનવરો ઉત્પન્ન થતા હોય અથવા તૈયાર થતા હોય એ બધાને પોતાની મૂળ જંગલના વિસ્તારમાંથી બહાર જવું પડે છે. આપણે જોઈએ છે કે બહારની બાજુ એટલા બધા સિંહ કેમ વધ્યા? તો એ પોપ્યુલેશન ઓવરફ્લો કહેવાય આને આપણે વાઇલ્ડ મેનેજમેન્ટ ભાષામાં. એટલે પોપ્યુલેશન જો ઓવરફ્લો છે એને રોકવું જોઈએ. આપણી પાસે વિસ્તાર જે છે સીમિત છે. દરેક જગ્યાએ આપણે સિંહને નહીં રાખી શકીએ. એટલે પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટે આપણી કેટલી મેક્સિમમ કેપેસિટી છે ગુજરાતની, વિસ્તારોની, અને એની અંદર આપણે લાયન્સના પોપ્યુલેશનને કોઈને એક યા બીજા પ્રકારે આપણે એને કંટ્રોલ કરવું જ પડે બેન. અનિયંત્રિત જે પોપ્યુલેશન જે છે વધે છે એને કોઈક જગ્યાએ આપણે બેલેન્સ કરવું પડે અને સમતોલિત કરવું પડે. હવે જ્યારે ગીરની અંદર આપણા બૃહદ ગીરના વિસ્તારની અંદર 800 થી વધારે સિંહ છે એવું કહેવામાં આવે છે, ત્યારે આપણે એની કેરિંગ કેપેસિટી જે કેરિંગ કેપેસિટી છે એને ધ્યાનમાં રાખી અને આપણું આગળનું આયોજન કરવું પડે. કારણ કે આના આર્થિક પ્રત્યાઘાતો પણ છે, સામાજિક પ્રત્યાઘાતો છે, એના વેટરનરી પ્રત્યાઘાતો છે, અને આ ઘણી બધી બાબતોમાં આ આપણા જીવનને અસર કરે છે. એટલે જ્યારે આપણે કોઈ પણ ડાયનેમિક પોપ્યુલેશનને મેનેજ કરતા હોઈએ ત્યારે પોપ્યુલેશન મેનેજમેન્ટના કન્સેપ્ટ પ્રમાણે આપણે એની કોઈ પણ વિસ્તારની કેરિંગ કેપેસિટી અને એ વિસ્તારની અંદર આપણે મેક્સિમમ કેટલા એનિમલ્સ રાખી શકીએ એનો વિચાર કરીને આગળનું કામ આપણે આગળના પગલા લેવા પડે. ઓકે. ડોક્ટર ચલપન, ભવિષ્યમાં આવા સંક્રમણો અટકાવવા માટે કયા પગલાં ભરવા જરૂરી છે? અને ખાસ જે અત્યારે આ સિંહ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સિંહની અન્ય પ્રજાતિઓ ઉપર પણ શું આનો ખતરો કેટલા રહેલો છે, અને ત્યારે એમની સુરક્ષા માટે શું પગલાં ભરવા જરૂરી છે? મેં તમને જણાવ્યું એ મુજબ આ અમુક રોગો છે એને નિવારવા માટે આમ જોઈએ તો કોઈ પગલા હોતા નથી. જેમ કે તમે આ વાયરસની વાત કરી તો સીડીવી વાયરસ નિવારવા માટે કોઈ પગલા નથી. અમુક લોકો એવું સજેસ્ટ કરતા હોય છે કે આ સીડીવી વાયરસ છે ડોગમાંથી આવે છે, એટલે કે કૂતરામાંથી આવતો હોય છે. તો એ નોર્મલી સાચી વાત છે, પણ જે ગીરના સિંહો ઉપર મેં જે અભ્યાસ કરેલો છે અને મારા જે તારણો છે એ મુજબ ગીરના સિંહોમાં કઈ વાયરસ આવે છે એ કૂતરામાંથી નથી આવતો. એટલે કોઈ એવા પગલા છે જ નહીં કે જેનાથી તમે કોઈ વાયરસને આવતા નિવારી શકો. અને આ જે બેબેસિયા જે કહેવાય છે ટીક બોર્ન, તો એને પણ નિવારવા માટેના કોઈ એવા ખાસ પગલા છે નહીં. અને જે મેં કહ્યું એમ કે અભયારણ્યની અંદર જે માલઢોરની સંખ્યા છે જો એને રિસ્ટ્રિક્ટ કરી શકીએ આપણે તો કદાચ બેબેસિયા થોડો અટકાવી શકાય. કારણ કે અત્યારે જે ગીરની અંદર માલઢોરની સંખ્યા છે અતિશય વધી ગઈ છે. છેલ્લા 15-20 વર્ષની અંદર ખૂબ સંખ્યા વધી ગઈ છે, અને એ માલઢોરની સંખ્યાથી વધવાથી આ બેબેસિયા જેવા રોગો પણ થાય છે અને અન્ય બીજા રોગો પણ આવવાનો ખતરો રહે છે. તો જે અભયારણ્ય છે એ કુદરતી જંગલ છે અને એની અંદર કુદરતી પ્રાણીઓ વસે એ જ વધારે સારી વસ્તુ છે. પણ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે કુદરતી પ્રાણીઓ પાછળ ઓછું ઘાસ વધે છે, અને આ જે માલઢોરની સંખ્યા અંદર એવડી મોટી છે તો એના કારણે ઘાસની પણ પ્રોબ્લેમ થતી હોય છે અને આવા રોગો પણ આવતા હોય છે. તો આ એક વસ્તુ આપણે કરી શકીએ જેનાથી કદાચ થોડું ઘણું પ્રિવેન્ટ કરી શકીએ. બિલકુલ. ભરતજી, ગીર બહાર વૈકલ્પિક જે વસવાટ છે
તે વૈકલ્પિક વસવાટ વિસ્તાર બનાવવાથી શું આવા જોખમો ઘટી શકે છે? કારણ કે ભવિષ્યની પણ ચિંતા કરવી જરૂરી છે. ઘણા એવા પડકારો પણ છે. જો તેની શરૂઆત આવી રીતે થઈ છે ને સિંહ બાળના જે મૃત્યુ સતત વધી રહ્યા છે, તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વસવાટ જે છે તે રાખવો કેટલો જરૂરી બન્યો છે હવે? વૈકલ્પિક વસવાટની શરૂઆત તો 1980 થી આપણે ગીરના સિંહો માટે કરી હતી. સૌથી પહેલું એમનું વૈકલ્પિક જે રહેઠાણ છે એ બરડા અભયારણ્યની અંદર એમને ટ્રાન્સલોકેટ કરવા એવી વ્યવસ્થાઓ આપણે શરૂ કરી હતી. અને આજે બરડાની અંદર પણ સિંહો મૂકવામાં આવે એટલે ત્યાં હવે સફારી પાર્ક જેવું બનાવીને ત્યાં સિંહ મૂકવાની યોજના કંઈક અમલમાં મૂકવાના છે. વન વિભાગ દ્વારા એ યોજના અમલમાં મુકાય છે એવું જાણવા મળે છે. દરેક વિસ્તારની અંદર આપણે સિંહો પહોંચી ગયા છે. ભાવનગર સુધી પહોંચી ગયા છે. આમ તમારે લગભગ સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારો કહી શકાય. એટલે આ જે છે એ એક રીતે ફાયદાકારક છે. જે સિંહો છે પોતાના વિસ્તારની અંદરથી બહાર જાય છે, એટલે મૂળ ગીરની અંદર જો કોઈ સંક્રમણ થાય, કોઈ પણ તકલીફ થાય અને ગીરનું જે સિંહનું પોપ્યુલેશન એના ઉપર કોઈ ખતરો જો મંડરાય, તો આ ખતરો જે છે એ બહારના પોપ્યુલેશનથી આપણે એનો ઓફસેટ કરી શકીએ. એટલે એક જે બૃહદ ગીરની યોજના હતી એની અંદર એ સિંહના ઉપરના ખતરાઓને પણ કેવી રીતે નલિફાઈ કરી શકાય એને ધ્યાનમાં રાખીને આપણે એને આ યોજનાઓને ભૂતકાળમાં આપણે એને બનાવેલી છે. આપણા એ યોજનાઓને અત્યારે આપણે અમલમાં મૂકી રહ્યા છીએ. જેમ જેમ આઇસોલેશન થતું હોય મેઇન પોપ્યુલેશનનું ને આ સેટેલાઇટ પોપ્યુલેશનનું, એ સેટેલાઇટ પોપ્યુલેશન જે છે આપણા માટે એક પોપ્યુલેશન રિઝર્વ તરીકે કામ કરે છે. એટલે વન વિભાગ તરફથી સિંહના સંવર્ધન માટે ઘણા બધા જે પગલાઓ છે એ લેવામાં આવી રહ્યા છે. જી બિલકુલ. અને આગામી સમયમાં પણ આવા પ્રકારે કોઈ વાયરસનો ખતરો હજુ વધુ ના ફેલાય તે માટે પણ વન વિભાગ પૂરતી કાળજી રાખી રહ્યું છે. અને ભવિષ્યમાં પણ ઘણી એવી વૈકલ્પિક યોજનાઓ પણ જે છે, વૈકલ્પિક માર્ગ જે વિસ્તાર છે તે પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી આ જે સંક્રમણનો કહેર અત્યારે સિંહો પર જોવા મળી રહ્યો છે તે ઘટી શકે. ડોક્ટર જલ્પન ભરતજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કરંટ ટોપિકમાં આજે વાત હતી કે સિંહો પર જે અત્યારે સંક્રમણનો કહેર વધી રહ્યો છે તેના વિશે. કારણ કે વન વિભાગ દ્વારા અત્યારે દરેક પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે. ઓબ્ઝર્વેશનમાં અત્યારે સિંહોને રાખવામાં આવી રહ્યા છે અને જે લક્ષણો જે દેખાય છે વાયરસના તેને ધ્યાનમાં રાખીને જ અત્યારે નિદાન પણ કરવામાં આવી રહ્યું છે. વેક્સિનેશનની વાત પણ જે એક્સપર્ટે કરી કે હાલમાં અત્યારે કોઈ વેક્સિનેશન એવી કોઈ ઉપલબ્ધ નથી, પરંતુ ભવિષ્યમાં પણ આવી જો કોઈ વેક્સિનેશન આવે છે તો પણ કાળજી રાખવી જરૂરી છે. અને વૈકલ્પિક વસવાટની જે વાત કરી કે જે પહેલેથી જ અમલમાં છે, વૈકલ્પિક વસવાટને હજુ પણ વધારે આગળ ધપાવવા માટે પણ સરકાર કાર્યરત છે, વન વિભાગ કાર્યરત છે અને વન વિભાગ દ્વારા પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે સિંહોના હજુ જે આ મૃત્યુઆંક વધી રહ્યો છે તેને અંકુશમાં લાવી શકાય અને વધુ હવે સિંહના મૃત્યુ ના થાય. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.